જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ. જય ગુરુદેવ. કેમ બાપુ આનંદમાં છો ને? આનંદ મંગલમ દેવાનંદ વિજયાનંદ પરમાનંદ નિજાનંદ અખંડાનંદ આનંદ હિ આનંદ. બસ બસ બાપુ. હા બોલો. ઢોંગી પાખંડી ગુરુઓ હા ઢોંગી પાખંડી ગુરુઓ પર્દાફાશ થાય ત્યારે બધા ચેલા બીજા ગુરુ પાસે જાય અને બીજા ગુરુ બધાને આશ્રય આપે ખરા? શું શું ઢોંગી પાખંડી ગુરુ? ઢોંગી પાખંડી ગુરુઓ ઢોંગી પાખંડી ગુરુઓ નો પર્દાફાશ થાય ત્યારે બધા ચેલાઓ બીજા ગુરુ પાસે જાય અને ગુરુ બધાને આશ્રય આપે ખરા એમ? ઢોંગી પાખંડી ગુરુનો પાખંડ પર્દાફાશ થાય ત્યારે બધા ચેલા શું બીજા ગુરુ પાસે જાય તો બીજા ગુરુ બધાને આશ્રય આપે ખરા એમ? તો થોડું સારું, તો ધ્યાનથી સાંભળજો. બરાબર. હવે ભગત સમજો કે એક ઢોંગી પાખંડી ગુરુ છે. બરાબર. છલી, કપટી, વાદ વિવાદી, ઈર્ષાળુ, નિંદાળુ, અહંકારી, હું જ સર્વશ્રેષ્ઠ, હું જ મોટો જ્ઞાની, હું જ મોટો મુક્તિદાતા, પોતે પોતાના જ વખાણ કરતો હોય, મારી પાસે જ મુક્તિ છે, મારી પાસે જ મોક્ષ છે, મારી પાસે જ ભેદ છે. આ એના લક્ષણો છે. ઊંચા અવાજોમાં બોલતો હોય, લોકોને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરતો હોય, અને સારા સારા આંબા આંબલી દેખાડતો હોય, મુક્તિ મોક્ષની લાલચ આપતો હોય, અને ભરપૂર વિષય વાસનામાં પોતે હોય કે મારા જેવો કોઈ નથી. પોતાના ચેલા પાસે પોતે જ વખાણ કરાવતો હોય કે મારા જેવો ગુરુ તમને ક્યાંય મળ્યો કે ના નો મળ્યો. બરાબર. અને એના ચેલા પણ વાહ ગુરુજી, વાહ ગુરુજી. હવે આ છલી, કપટી, ઢોંગી, પાખંડી જે ગુરુ છે, જેને ધન દોલત સિવાય બીજી કોઈની પડી નથી, કોઈની પરવા નથી, ચેલા સાથે મતલબ નથી, એને એના ધન દોલત સાથે મતલબ છે, જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન પણ નથી થયું, જેની પાસે સત્યનું આચરણ પણ નથી, પોતાના શિષ્યનું જે હિત પણ નથી ઈચ્છતો, બધી રીતે જે માયામાં ફસાયેલો હોય છે, ઢોંગ પાખંડ ભ્રષ્ટાચાર જ જેની પાસે હોય છે, ટૂંકમાં ઘણું બધું કહી જ ગયો છો. આને ઢોંગી પાખંડી ગુરુ કહેવાય. હવે આવા ગુરુની ઝાડમાં જેટલા ફસાયેલા એના ચેલા ચપાટા હોય, માનો કે 1 લાખ છે, આ 1 લાખ એના ચેલા ચપાટા જે હોય, એને પોતાના જ ગુરુને જ્ઞાનને શ્રેષ્ઠ માન્યું હોય, પોતાના ગુરુના જ વિચારોને શ્રેષ્ઠ માન્યા હોય, એટલે એના દિલો દિમાગમાં બેસી ગયા હોય કે નહીં? બરાબર. એ તો દિલો દિમાગ બેસી ગયા હોય ને, અને એ જ એનો માઇન્ડ બ્રેનવોશ થઈ ગયો હોય, એનો માઇન્ડ તો એ જ પ્રકારે સેટ થઈ ગયો હોય. બરાબર. પછી અચાનક એનો પાપનો ઘડો ભરાઈ જાય અને પાખંડ એનો પર્દાફાશ થઈ જાય. એ ઢોંગી પાખંડી ગુરુઓનો પાખંડ પર્દાફાશ થાય ત્યારે જે બધા ચેલાઓ હોય છે એ બીજા ગુરુ પાસે શું કામે જાય છે કે એના જે ગુરુ હતા એ ઢોંગી પાખંડી છલી કપટી નીકળ્યા, એટલે કે અમારી આબરૂ ન જાય. બરાબર. અને અમારી શાન શોકત ઇજ્જત જળવાઈ રહીએ, એ પોતાની ખોટી શાન શોકત ઇજ્જત આબરૂને જાળવી રાખવા માટે બીજા ગુરુના શરણે જતા હોય છે. ખોટી એના ભક્તિના લક્ષણો હોય જ નહીં. જો એની પાસે ભક્તિ હોય તો એના ગુરુ ઢોંગી પાખંડી ગુરુને
હે 2, 5, 10 વર્ષ જોડાયેલો તેને ઓળખી ન શકે તો એ વિવેક વિહીન હોય, એને ખબર ન પડે. બરાબર. તો એ ખોટી શાન શોકતને બચાવવા માટે બીજા ગુરુઓ પાસે જતા હોય છે એના બધાય ચેલા. બરાબર. પછી બીજા ગુરુ એ બધા એના ચેલા ચપાટાઓને આશ્રય આપે ખરા? બરાબર ને. તો ભગત મેં કીધું કે 1 લાખ ચેલા ચપાટા એના હોય, ઢોંગી પાખંડી ગુરુના શરણોમાં રહેલા છે. જેવું ગુરુ રૂપી કૂવામાં હતું એવું જ આ શિષ્ય રૂપિયા વેળામાં આવી ગયું છે. બરાબર. જે પાઠ ભણાવ્યો છે, જે એને શીખવાડવામાં આવ્યું છે, દિલો દિમાગમાં બેસી ગયું. અચાનક એના ગુરુનો પર્દાફાશ થઈ ગયો, પાખંડ છે, એટલે એ છોડીને જવા માંડે. બરાબર. પછી બીજા ગુરુના શરણે જાય. તો બીજા ગુરુના શરણે જાય ને, એ બીજા ગુરુ એને ક્યારે શરણે લે કે જ્યારે એ સ્વયં પણ પોતે ઢોંગી પાખંડી છલી કપટી જ હોય એટલે એને શરણે લઈ લે, ખબર હોવા છતાં, કારણ કે એ ઢોંગી પાખંડી જ છે. એટલે એ બીજા ઢોંગી પાખંડી ગુરુના જેટલા ચલા ચપાટા હોય એને શરણાગતિ આપી દેશે, કારણ કે એને ધંધો જ કરવો છે. સામે ધંધાવાળો છલી કપટી, આ ધંધાવાળો છલી કપટી. અરે એમાં તો કોમ્પિટિશન હાલતા હોય છે. ઓલો ઓલાના ચેલાઓને તોડે, ઓલો ઓલાના ચેલાઓને તોડે અને પોતાના વાડામાં જોડે. એ તો કોમ્પિટિશન જ છે, એક પ્રકારની હરીફાઈ જ છે. એ તો વેપારી જ થયા ને બે. જેવી રીતે માનો કે 2 વેપારી છે, આપણે શાકભાજીની બજારમાં જતા હોય છે, આપણે બધું જોતા હોય છે, શાકભાજીવાળા અવાજ મારતા હોય છે, રાયડું પાડતા હોય છે, હાલો ભાઈ રીંગણા, બટાટા, ટમેટા, કોબી, મરચાં, ગુવાર, ભીંડો, તાજો માલ ખાઓ, વાસીનો ખાઓ, તાજો માલ ખાઓ, વાસીનો ખાઓ, નકલી માલ ન લ્યો, વાસી માલ ન લ્યો, અસલી માલ લ્યો, સસ્તું અને સારું. આવા રાયડું પાડતા હોય છે, અવાજ પાડતા હોય. શું કામે? કે સામેવાળાના ગ્રાહકને આકર્ષિત કરી અને પોતાના ગ્રાહક એને બનાવવા. આવું પણ ચાલે જ છે ને, વાદ વિવાદીઓ. બરાબર. એટલે એ ધંધાવાળો જ થયો ને. બરાબર. હવે અચાનક જે એક વેપારી પાસે જે માલ લેતા હોય ને એની સાથે એનો બગાડ થાય ને ત્યાંથી માલ લેવાનું બંધ કરે અને સામેવાળા વેપારી પાસેથી માલ લેવાનું ચાલુ કરે, એ તો માલ આપવાનો જ છે. શું કામ? કે એ છલી કપટી છે, એ ઢોંગી છે, એને માલ વાસે જ વેચવો હોય. હું ઘણી વાર નથી કહેતો કે નકલી બાકસ ઉપર લખેલું હોય કે નકલી બાકસથી સાવધાન. અસલમાં એ જ નકલી હોય. નકલી બાકસથી સાવધાન આવું બાકસ ઉપર લખ્યું હોય એટલે નકલી બાકસ ઉપર જ લખવામાં આવ્યું હોય કે નકલી બાકસથી સાવધાન. એટલે આપણું ધ્યાન ક્યાં કેન્દ્રિત થાય? તો પછી અસલી. વાસ્તવમાં એ જ નકલી હોય. એટલે નકલી જ અસલીનો દાવો વધારે પડતો કરતા હોય છે. બાકી અસલીને કાંઈ દાવો કરવાની જરૂર નથી. સોનું કોઈ દી બોલે કે હું સોનું છું, એની કિંમત તો સોનાર કરે. હીરો કોઈ દી બોલે કે હું આટલી કિંમતનો છું, એની કિંમત તો ઝવેરી કરે. સૂર્ય કોઈ દી કીધું કે હું પ્રગટ થયો પ્રકાશ આવ્યો, સ્વયં પ્રકાશ જ છે. એના જેવી આ વાત છે. બરાબર. એટલે સામે ઢોંગી પાખંડી ગુરુ હોય ને, ધંધાવાળો વેપારી, તો એ બધાય ચેલા ચપાટાનો સ્વીકાર કરી લેશે, એને શરણાગતિ આપી દેશે કે તમે તારે આવી જાઓ આપણે. કારણ કે એ ઢોંગી પાખંડી જ છે. આ બે હરખા, આપણે બે હરખા. તો ઓલા ચેલા ચપાટા જે છલી કપટી હતા એને બીજા ગુરુ છલી કપટી એના ભેગા લીધા એટલે એ ગુરુનું પતન ચાલુ. એની એ ધજ્જા ઉડી જાય. કારણ કે ઓલાની જેમ ધજ્જા ઉડી એમ આની ધજ્જા ઉડવાની જ છે. કારણ કે એ ઢોંગી પાખંડી સ્વીકારે. પણ સાચો જે સંત હશે, સાચા જે ગુરુ હશે, સત્યના માર્ગે ચાલનારા હશે, એ આવા છલી કપટી ઢોંગી પાખંડીના ગુરુઓના ચેલા ચપાટાઓનો સ્વીકાર નહીં કરે. જો સાચો સંત પોતાના ગ્રુપમાં, જો કે સાચા સંતનું કાંઈ જાજુ ગ્રુપે હોતું નથી, 1-2 ચેલ્યું ચપાટા એના શિષ્ય હોય છે. બરાબર છે. ચેલે ચપાટા નો એના શિષ્ય હોય છે, બાકી બધા ચેલા ચપાટા. તો એ કોઈ દિવસ એને પોતાના શરણાગતિ ન લે. કારણ કે એને ખબર છે કે ઢોંગી પાખંડી ગુરુઓના જે પરિચયમાં રહીને આવ્યા છે, એના સાનિધ્યમાં રહીને આવ્યા છે, પૂરેપૂરા બગડીને બે હાલ થઈ ગયા છે. અને હું આને મારા શરણે લઈશ તો આ મારું પણ પતન કરી નાખશે. એને ખબર જ હોય સાચા ગુરુને, સાચા સંતને
એ કોઈ દિવસ બીજાના ચેલા ચપાટાને, બીજાના શિષ્યોને પોતાના શિષ્યો કોઈ દી નહીં બનાવે. એને ખબર જ હોય કે મારે એને આવ્યા છે, ઓલા છલી કપટી છે, તો એના ચેલા ચપાટા છલી કપટી જશે ને આને હું મારા શિષ્યો બનાવીશ. શિષ્યો તો જો કંઈ બનવાના લાયક ન હોય કે આને હું મારા ચેલા ચપાટા બનાવીશ કે શિષ્યો બનાવીશ, તો આ મારું પણ પતન કરશે. એ સાચા સંતને ખબર હોય. એટલે સાચો સંત બીજાના ચેલા ચપાટાને કોઈ દી સ્વીકાર કરે નહીં. અને બીજાના ચેલા ચપાટાનો સ્વીકાર કરે એટલે સમજી લો એ સામે ધંધાવાળો જ છે. તો જ એ બીજાના ચેલા ચપાટાઓને તોડીને પોતાના વાડામાં જોડે તો એનો ધંધો જ છે. આ તો બંધે છે બંધા મિલા કૌન કિસે છોડાય. કારણ કે ઓલાય વિવેકહીન છે, બુદ્ધિહીન છે, બરાબર છે. એ મુક્તિ મોક્ષની લાલચમાં ફરી રહ્યા છે કે અહીંથી મળી જાય, કાંઈક વાંથી મળી જાય. એટલે એ ધોળે જ થયા, ગોઈતા જ થયા. એટલે એ સ્વાર્થમાં જીવે છે. સમજી ગયા? કારણ કે પોતે સ્વાર્થમાં જીવે છે, એના કર્મો એવા છે એટલે એને ગુરુ એવો જ મળવાનો. ભાઈ જેના સારા કર્મો હોય એને સારા ગુરુ મળે, જેના ખરાબ કર્મો હોય એને ખરાબ ગુરુ મળે. બરાબર? તો સાચો જે સંત છે એ બીજાના ચેલા ચપાટાઓને પોતાના શિષ્યો કોઈ દી નહીં બનાવે. કોઈ દી પોતાના ગ્રુપમાં નહીં જોડે. ને ગ્રુપ તો એનું હોય જ નહીં, કહેવાનો મારો મુદ્દો. કોઈ દિવસ કોઈને પોતાના સાનિધ્યમાં નહીં લે બીજાના ચેલા ચપાટાને. કારણ કે ઓલા છલી કપટી જ હોય. એટલે સાચો સંતને સાચો ગુરુ તો જાણતો જ હોય કે આટલા ટાઈમ, આટલા વર્ષો આ ઢોંગી પાખંડીની પનાહમાં રહીને આવ્યા છે, બરાબર, અને એના રંગે રંગાઈ ગયેલા છે, તો આ મારું પણ પતન નિશ્ચિત કરી નાખશે. એટલે કોઈ દી એને શરણાગતિ ન આપે, સ્વીકારે જ નહીં. જેને સ્વીકાર્યા એનું પણ પતન ચાલુ, સમજી લેજો. જોકે જાજા ભાગે ઢોંગી પાખંડી જ સ્વીકાર કરતા હોય, ઢોંગી પાખંડી ગુરુઓના ચેલા ચપાટાઓને, બરાબર. કારણ કે ઢોંગી પાખંડી ગુરુના ચેલા ચપાટામાં જે ઢોંગ પાખંડ પ્રવેશ કરી દીધું, થઈ ગયું છે 10-10 વર્ષથી, જેના મૂળિયા ઊંડા હોય 11, પછી એમાં પરિવર્તન ન આવે. બરાબર? હવે ધ્યાનથી સાંભળો. માનો કે એક તળાવ છે. એક તળાવમાં બધી ચોખ્ખી જ માછલીઓ છે, બરાબર, અથવા તો બધી મેલી માછલીઓ છે. એક તળાવની અંદર બધી ચોખ્ખી માછલીઓ છે ને એ માછલીમાં ચીકણો પદાર્થ છોડવાવાળી માછલી આવે. ઘણી માછલીઓ જોજો ચીકણી પદાર્થવાળી પણ આવતી હોય છે, બરાબર, છોડતી હોય. તો એ આખું તળાવ ખરાબ કરી નાખે, સારી માછલીઓને ખરાબ કરી નાખે ને. એક જ માછલી તો એવી તો ઘણી માછલીઓ ઓલામાંથી ઓલામાં વહી જાય તો શું થાય? હવે માનો બધી માછલી ખરાબ છે તો 1-2 માછલીઓ સારી એમાં છોડી દો તો બધી માછલીઓ ખરાબનો ખરાબ જ પ્રવાહ વહેતો હોય, તેમાં બીજી જે સારી માછલીઓ એ ખરાબ થઈ જાય ને. આવી રીતે સમજવાનું છે. પણ સાચા જે સંત છે તે કોઈ દિવસ કોઈના ચેલા ચપાટા તોડતા નથી. અને ખબર હોય કે આ બધા ચેલા ચપાટા છે, શિષ્ય બનવાને કે લાયક નથી. પણ ઢોંગી પાખંડી જે ગુરુ હોય છે એ જ આવા ચેલા ચપાટાઓને તોડીને પોતાના વાડામાં જોડે. શું કામ? એ ધંધાવાળો હોય છે. કારણ કે એ ચેલા ચપાટા જ ગોતતો હોય, એને શિષ્ય તો કંઈ મળે જ નહીં. બરાબર? હવે સાચો કોઈ સંત હોય અને એના શરણે જાય વારંવાર, છતાં પણ સાચો સંત એનો સ્વીકાર નહીં કરે ને જાણ્યા જોયા વગર. ઘણીવાર નથી બોલતો કે માનો મત જાણો, આંધ્રા માની ન લ્યો, કોઈ માથે વિશ્વાસ ન કરી લ્યો. વિશ્વાસ જ મોટા મોટો વિશ્વાસ છે, શ્રદ્ધા જ મોટા મોટી અંધશ્રદ્ધા છે. જાણો જોવો પછી એને તમે માણો. તો જે સાચા સંત હોય ને એ સામેવાળો શિષ્ય બનવાને લાયક છે કે નથી એની પૂરેપૂરી તપાસ કરે, પૂરેપૂરો એને જાણે, પછી એને માને કે હવે તું મારો શિષ્ય બનવાને લાયક છો. નહીંતર એ શિષ્ય બનાવે જ નહીં. લાય 15ને આવી જા અંદર એવું કાંઈ કરે જ નહીં. પાત્ર હોય તો જ પીરસે. માતા ગંગા સતી પાનબાઈને કહે છે એમ, પાત્ર વગર પીરસે જ નહીં. અત્યારે પાત્ર નથી જોતા, કુપાત્ર નથી જોતા. ચેલ્યું ચેલા મૂંડવા જ માંડ્યા. એનું કરતું શું છે? ધંધો. એનું મોક્ષથી મોક્ષ થવું જ થાય. બાકી એને તો પૈસા મળી જાય, તો પૈસાવાળો થઈ જાય, એને 4 વ્હીલ ગાડીઓ આવી જાય, બંગલા થઈ જાય, દેશ વિદેશમાં રખડવાના પૈસા થઈ જાય. બરાબર? કારણ કે એને ઓલાઓની મુક્તિ થવી જ થાય. ન થવી ક્યાં એને ક્યાં કાંઈ પડી છે? એને તો એના ખીચાયનો મતલબ છે, એના એટલે ક્યાં કાંઈ મતલબ છે? એના પૈસા એનો મતલબ છે. એટલે આ બધું
ધંધા છે. બાકી સાચો સંત હે શિષ્ય બનવાને લાયક હોય તો જ શિષ્ય બનાવે, નકર ના પાડી દે કે ભાઈ જવા દે, હું ગુરુ બનતો જ નથી ને તારું ગુરુ બનવું નથી. બરાબર, ચોખ્ખી ના જ પાડી દે, એને સાચો સંત કહેવાય. હવે સાચા જે સંત હોય ને એ પાત્ર જોઈને જ પીરશે. માતા ગંગા સતીની જેમ કે વસ્તુ જોઈને ઓરીએ પાનભાઈ, કુપાત્ર પાસે ન ઓરીએ, એના જેવી વાત છે. સાચો સંત સાચા શિષ્યને જ સ્વીકાર કરે. સંતનો સ્વભાવ દયાળુ હોય, પણ સામે શિષ્ય બનવા લાયક છે કે નથી. બાકી સામે કપાતર હોય, ખોટા હોય, એને કોઈ દિવસ પોતાના પનાહમાં ન લે, નકર એનું પતન કરી નાખે ગુરુનું. બરાબર. હવે કેવી રીતે કરે? જો સંતો દયાળુ જ હોય, સંતો દયાળુ જ હોય, બરાબર. પણ ઓલો છલી કપટી હોય, ઢોંગી પાખંડી ગુરુ પાસે આવ્યો હોય ને એનો જ શિષ્ય બનવા માગતો હોય, અને માનો કે એની જે કોઈ સંસ્થા હોય, કે સંસ્થા તો ન હોય ગુરુની, કોઈ સાચા ગુરુને એક બે શિષ્ય હોય, તો ન્યાય એના શરણે આવવા માગતો હોય, તો સંતનો સ્વભાવ તો દયાળુ હોય. બરાબર. પણ ઓલાનો જે સ્વભાવ છે એનું શું? એનું પતન કરે. જો માનો એક દૃષ્ટાંત આપું. એક ઉંદર હતો, ઉંદર, અને શિયાળાનો ટાઈમ હતો. બરાબર. શિયાળાના ટાઈમમાં નદીમાં ઉંદર તણાતો જાય, અને ઉંદર ટાઈડનો ધ્રુજે. એટલે હંસ જે હતો ને દયાળુ, ઉપરથી હંસ ઉડતો નીકળો, તો હંસને દયા આવી. એટલે હંસે ઉડતા નીચે એકદમ નદી પાસે આવીને પાંખો ઉડતો નદી પાસે આવીને ચાંચથી ઉંદરને પકડી લીધો, પકડી અને કાંઠે લઈ ગયો અને કાંઠે મૂકી દીધો. શિયાળાનો સમય હતો, એ ઉંદર જે હતો એ ધ્રુજતો હતો, એટલે હંસને દયા આવી. એટલે હંસે શું કર્યું? હંસે એ ઉંદરને પોતાની પાંખની નીચે દબાવ્યો, જેથી કરીને શરીરની એને ગરમી મળે અને એનું પાણી સુકાઈ જાય, અને ઉંદરને ગરમી મળે ને ઉંદર પાછો કાંઈક સ્વચ્છ બની જાય, મતલબ તાજો માજો બની જાય, એની ઠંડી ઉડી જાય. બરાબર. હવે આવી રીતે ઘણીવાર હંસે પાંખ નીચે ઉંદરને દબાવી રાખી, પછી ઉંદરને દબાવી રાખ્યો પાંખની નીચે, એટલે ઉંદર સ્વચ્છ થઈ ગયો. હવે હંસને એમ થયું કે હવે ઉંદર સારો થઈ ગયો, એટલે પાંખ અંદર કેમ થઈને પાંખ જ ખરી ગઈ. શું કામ ખરી ગઈ? કારણ કે ઉંદરને અંદર ગરમી મેળીને ઉંદર સારો થઈ ગયો, તાજો માજો હાઈ ક્લાસ, ટાઈટ વાઈટ ઉડી ગયા, એટલે એને હંસની પાંખ કાપી નાખી. કારણ કે ઉંદરનો સ્વભાવ હતો કાપવું, હંસનો સ્વભાવ હતો દયાળુ, એને દયા કરીને ઉંદરનો જે સ્વભાવ હતો એનો હતો કાપવું, એટલે એની બિચારા હંસની પાંખ કાપી નાખી. તો અત્યારે ભગત આવું થાય છે કે જેને તમે સહારો આપો એ તમારી જ પાંખ કાપી નાખે. કારણ કે ઉંદરને કોઈ દિવસ સહારો નથી અપાતો. અમથા માણસો ઉંદરને પિંજરામાં પૂરીને મૂકી આવે છે, જો કે એને મારતા નથી, ઘણા લોકો તો મારીએ નાખે છે, પણ દયાળુ હોય છે સનાતન ધર્મી, એ ઉંદરને પકડીને જંગલમાં મૂકી આવે. બરાબર. એટલે ઉંદરને હંસે બગલમાં લીધો, પાંખમાં નીચો લીધો અને એને હારો કર્યો, એટલે ઉંદરે હંસની જ પાંખ કાપી નાખી. એવી જ રીતના ઉંદર જેવા સ્વભાવવાળા જે ચેલા ચપાટા હોય એને સાચો સંત પાંખમાં લે ને તો એ સાચા સંતની જ પાંખ કાપી નાખે. જો કે સાચો સંત તો ખબર જ હોય એ પાંખમાં લે જ નહીં એને, પણ છતાંય દયાના ભાવમાં આવીને લે એટલે એની જ પાંખી કાપી નાખે. આવું છે. કારણ કે ઉંદર પોતાનો સ્વભાવ છોડે નહીં અને હંસ પણ પોતાનો સ્વભાવ છોડે નહીં. આ જાજા ભાઈ ગયા ધંધાવાળા હોય, એકાબીજાના ઓલાના ચેલા લઈ જાય ને ઓલાના ચેલા લઈ જાય ને એવું કરતો હોય, કારણ કે એ ધંધાવાળો હોય. મુક્તિ મોક્ષ કોઈ કઈ પાસે ન હોય. બાકી સાચો જે સંત છે એ દયાળુ હોય છે, એની સમાન દ્રષ્ટિ હોય છે. બરાબર. હંસની જેમ જ એ દયાળુ હોય છે. તો આ છે ભગત સાચી વાત, કે ઉંદર પોતાનો સ્વભાવ છોડતો નથી, હંસ પોતાનો સ્વભાવ છોડતો નથી, પણ બુદ્ધિશાળી જે માણસ હોય એને ખબર હોય કે આ છલી કપટી ગુરુના સંગતમાં રહીને આવ્યા છે ને હું મારામાં લઈશ તો મારું આ પતન કરી નાખશે. એટલે બુદ્ધિશાળી વ્યક્તિ છલી કપટી ગુરુના સંગતમાં રહીને જેટલા ચેલા ચપાટા આવ્યા હોય એને પોતાના ચેલા ચપાટા બનાવતો નથી, અને જો બનાવે તો એ ધંધાવાળો છે, સમજી લેજો. બરાબર. નથી ઘણા એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જતા અને બીજી પાર્ટીવાળાને સ્વીકારે કરી લે, એટલે આ બધા ધંધા જ છે, સમજાણું. બાકી સાચો માણસ, માનો કે તમારી બે કંપનીઓ છે, એક કંપનીના માણસો
તમારી કંપનીમાં આવવા માગે છે, તમે તમારી કંપનીમાં લઈ લીધી, તો ઓલાની કંપનીને ધજિયા ઉડાડી દીધા, ભૂકા બોલાવી દીધા, તો તમારી કંપનીના ભૂકા ન બોલાવીને શું ગેરંટી છે? એટલે આવું છે ભગત બધું, બરાબર. તો તમે જે કીધું કે ઢોંગી પાખંડી ગુરુનો પાખંડ પર્દાફાશ થાય ત્યારે બધા જ ચેલા બીજા ગુરુ પાસે જાય, બીજા ગુરુ બધાને આશ્રય આપે ખરા? સાચો હોય ને ગુરુ તો આશ્રય ન આપે, બાકી ઢોંગી પાખંડી હોય તો આશ્રય જરૂર આપે. બાકી સાચાને ખબર પડી જાય કે મારું પતન કરશે, સામેવાળાનું પતન કરીને આવ્યો મારું પતન કરશે, એટલે સાચો હશે એ નહીં સ્વીકારે, આશ્રય નહીં આપે, બાકી ખોટા હશે એ આશ્રય આપી દેશે, બરાબર. તો જય ગુરુદેવ, સત્ય સનાતન ધર્મની જય.